કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આવતી વખતે એટલે અમારે થોડો ટાઈમ હતો કીધું હલો ને આપણે કથામાં જઈને બે હવે એની બેઠા કથા ચાલુ હતી એમાં બે જણા બાજ્યા બોલે હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એકને દવાખાને લઈ જવો પડે બોલો હવે આમાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય ઓલા વક્તાનું સાજીદારનું શું થાય અરે બાબુ કઈક ઊંધું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારો રામ જાણે ખોટું છે એવું આપણે કહેતા રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો ગમે થયું બાકી તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કહું છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ દી બાપુ મોડો પ્રસંગ નો આવે કરી રામાયણ એવો ગ્રંથ છે તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી સુનો ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અફસસ નફો નુકસાન વિધિના વિધાન જીવન મરણ જસ અફસસ નફો અને નુકસાન આ 6 વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મને કયો અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આઈને વાત કરો અમે આવ્યા છે અમને સહ મળે કબજો મળે અમને ખબર છે 5 જણા હારું કે 5 જણા એમ કે બોલે વારો નો વધી તો બીજા મળવાનો છે કબજો મળવાનો એ કોઈને ખબર નથી જીવન મરણ જસ અફસસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધાને નફો થતો નથી આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે અને એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત સુન હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અફસસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ આજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના અને 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ભરી ગયું હું કઈ ન કરી આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જહ કોને મળ્યો અબજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને રામાયણ ઈ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામની માં કૌશલ્યાને જુવાન જો દીકરો ને વહુ ભાઈ વનમાં જતા હોય તો માં માથે તેની કેવી વીતી છે નુકસાન થયું કૌશલ્યાને નફો થયો સબરીને બાપુ રામ ને યા જવું કાઈ લેવા દેવા નહીં ભીલડીની દીકરી બાપુ કોઈ વેદનું શાસ્ત્રનું માણાનું ગામનું કોઈ જ્ઞાન નહીં રામ ને યા જવું પડ્યું સબરીને બાપુ નફો થયો ને હગી જનેતાને નુકસાન તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન હોય મૃત્યુ મળ્યું દશરથને જીવન મળ્યું અહલ્યાને ખરાબમાંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ અને જ ખાટી ગયા વાંદરા એની રામને કોઈ નો કામમાં આવ્યા વાંદરા જ કામમાં આવ્યા નકર આખી અયોધ્યાને ખબર હતી ક્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જ્યારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ને ભરત જોઈ ગયો કે રાક્ષસ કો પર્વત લઈને જાય છે મારા ભાઈની વનમાં છે ત્યાં નાખશે તો કઈ નુકસાન કરશે એટલે આને પાડું હેઠો ઈ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે તમે મને પાડ્યો દીવ ગયા પેલો ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યાની વસ્તીને જાણ થઈ લક્ષ્મણની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બેસી જાઓ હલો હું તમને મોકલી દઉં હનુમાનજીને કઈ પાવર હતો આ ભરતજી ઉતાર્યો કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણજી તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ છે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું સીતાજીના બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય લખવું હોય તો લખી લઈએ
પછી બાપને હોય ને દીકરાને હોય ને માને હોય ને વહુને હોય ને દીકરીને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય. રાવણ મરી ગયા એવું માનતા ગામનો કાયમ છે રાવણ. પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય. બાકી વાતમાં કાંઈ છે. એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ. સબરી બાપુ હમણાં મેં ગુરુની શિષ્યની વાત કરી મૂળદાસને જે સાંભળવાના મૂળદાસ બાપુની વાત લઈને બોલો ને પછી સબરીને વાય આવું. મારે જોકે જ્યાં જઉં છું ને હમણાં બે ત્રણ વખત બેરી અને કાઢલે શીખવું મારી પાસે શું કાઢવું બધા હા ભેળેલો જ છે. મને આમાં કઈ નવું તો કઈ છે એટલે એ તો મને ખબર છે. નહીં બોલી કોઈ નહીં બોલે એ ખબર છે. પણ આ દેહને એક દી બાબુ દુનિયા દિવાળી મૂકવાની છે. બાકી દેહથી જો 5 આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય. એમાં કઈ સવાલ જ નથી. મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કંઈક તમારા ભાઈબંધ દોસ્તરોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા. તારા નંબરથી વાત કરજે ને મને કોઈ બપોર હુવાય નહીં દે. દરરોજ 10-15-20 ફોન આવે અમારો પ્રોગ્રામ કરો તમે પૈસા ના આવો કહેવાનો મતલબ કે કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે. મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂવાળા છે બધું છે કોઈનું જ ફોન કરતો. એટલે ગુરુ મહારાજની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસની વાત કરીને કોકનું શેર પીવે ને કોકના હાથમાં ને અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં. હવે આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વૈયા ગયા છે મારે ભજન રાખવા છે. ખર્ચો કેટલો નાનો માણસ બિચારો મજૂરી કરે. મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવું ભજન થઈ જાય. પણ મને કે મને અંદાજ તો ગયો મેં કોઈ એક નાળિયેર લઈ આવજો બીજું કાંઈ કરવું નથી. અને આ ઉસ્તાદના ને બેનજાવાળાના લોકો ભાઈ ભાઈ દોસ્તાર હો 50 કાઢીને એમને આપી દે. એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવી છે. એ મેં કહું તારે લાવજો ને આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે. હવે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કહું ચતુરભાઈ અમે બે હતા ને ચતુરભાઈ મેં તમે ગણપતિ માંડો એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ પડ્યો ખાવું. હવે બજારમાં રાખ્યું એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું. હવે બે એવું જ છે ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા હતા મારા બાપ આવે અને ભજન હવે વરસાદ નહીં કરવાની. એટલે મેં કહ્યું તું મોડો પડી તારે ભજનનું જ કામ છે બીજું કઈ કામ છે. પણ કે હવામાં મેં કીધું પણ તારી ઓરડી તો છે પણ કે ઓરડી છે એમાં કે હમણાં એવું જ નથી કઈ. કે મારી પાસે મોટી શેટી પડી છે અમારી પાસે 8-10 જણ લોકો આપણે છીએ 10 જણ જ પણ મને કે ઓલી શેટી કે અડધો રૂમ રોકી રાખી. મેં શેટીમાં થઈને ચડી જઈશું તમે હેઠા બે એ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું સાઉન્ડ જોતું જ નથી. અને ચતુરભાઈ તમારે પૂછજો વગર સાઉન્ડ લે બાબુ ભજને કર્યા થાળે કર્યો ધોને કરીને પરભાતી કરીને ઊભા થયા. બાબુ એનું હયું એવું ઢાઢું થયું ને કે બાબુ મને એમ હતું વરસાદ આવ્યો બહુ ભજન નહીં થાય. કહેવાનો મારો મિનિંગ એક ભાવ છે પ્રેમ છે અને અમને આવ્યું જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોઈ કહેવાય. મારે માણાની કોઈ જરૂર નથી. મને તો એવા અધિકારી 5 બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દો. બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાના. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે. આમાંથી 2 જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં. કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ મોત કરે. બાકી એમના નથી થાય. આ મૂળદાસ હાંજનું ટાણું વાયુનું કાંઠું બાપુ માળા કરતો હતો અને એક યુવાન દીકરી કુએ પડવામાં આવી અને આ કુવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ હળી કાઢીને બાવડું પકડી લીધું. હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો. એ કે પણ શું કામ મરવું છે? આ માણસ જેવો અવતાર મળ્યો છે મરવું છે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું. પણ કે છે હું આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. એ કે એમ નહીં પણ એ કે હું કઈ કોઈ નથી પણ કે શું વાત? એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. લઉં તો જીવવા દે પણ લઈ શકું એમ નથી. કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોકના ધંધે લગાડે. અને મૂળદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે બાપનું નામ લે તો તને જીવવા દે.
કે બાપુ તો જીવવા દે. અને તેથી આ ભારતનો સંત બાબુ એમ કહેતો હોય કે કા તોડ તારું બાળક જો બચાવતો હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે, કહી દેજે જાય છે આ તૈયારી આપણે. ઈ કે પણ બાબુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે. ઈ કે તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે. ઈ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો ઓલા મૂળદાસ બાપુ આખી દુનિયા કે બાપુ બાપુ કરતી. અને આની આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે ક્યારે ગધાડે બિહારે કોઈ ભરોસા નથી. ઈ અમરેલીમાં માથે મુંડન કરાવી ગધાડો બોલાવી અને જોડાનો હાર પહેરાવી બાપુ અમરેલીમાં ફૂલે કો કાઢ્યો મૂળદાસ. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં એક દીકરીનું બાળક એ તો બચી ગયા. એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું. એક આપણે એસટીમાં ચડીને આપણને એસટીમાં જગ્યા મળી જાય કોઈ બેન ચડે છોકરું ચડે કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તો તમને થાક ન લાગે. એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે ભલે બેઠી મારી બેન બેઠી છે ને